નમસ્કાર. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની મુખ્ય પરીક્ષાના ગુજરાતી વર્ણનાત્મક પેપર માટે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આજના સમયની પ્રમુખ જરૂરિયાત વિષય પરનો આદર્શ નિબંધ નીચે મુજબ છે. આ નિબંધ પરીક્ષાની પદ્ધતિ અને ભાષા શૈલીને ધ્યાનમાં રાખીને મુદ્દાસર અને આકર્ષક પ્રસ્તાવના ઉપસંહાર સાથે તૈયાર કરવામાં આવ્યો છે. તો જોઈએ આપણે નિબંધ મૂલ્યનિષ્ઠ શિક્ષણ આજના સમયની પ્રમુખ જરૂરિયાત. શિક્ષણ એ માત્ર માહિતી મેળવવાનું સાધન નથી, પરંતુ ચરિત્ર નિર્માણની પ્રક્રિયા છે. હવે આપણે પ્રસ્તાવના જોઈએ. વર્તમાન 21મી સદી એ વિજ્ઞાન, ટેકનોલોજી અને ભૌતિક સગવડોની સદી છે. આજે આપણી પાસે ઉચ્ચ ગુણવત્તાવાળી શાળાઓ, આધુનિક ડિજિટલ ક્લાસરૂમ્સ અને માહિતીનો અખૂટ ભંડાર છે. પરંતુ આ બધાની વચ્ચે એક ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. શું આજનો વિદ્યાર્થી એક સારો માનવી બની રહ્યો છે? શિક્ષણ દ્વારા ડૉક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક કે શિક્ષક તો બની શકાય છે, પરંતુ જો એ શિક્ષણમાં મૂલ્યો ન હોય તો તે સમાજ માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ શકે છે. આથી જ આજના ભૌતિકવાદી યુગમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ એ સમયની સૌથી મોટી અને પ્રમુખ જરૂરિયાત બની ગયું છે. હવે આપણે જોઈએ મૂલ્યનિષ્ઠ શિક્ષણ એટલે શું. તો મૂલ્યનિષ્ઠ શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન કે ગોખણપટ્ટી નહીં, પરંતુ વ્યક્તિના આંતરિક ગુણોનો વિકાસ કરતું શિક્ષણ. જે શિક્ષણ વિદ્યાર્થીમાં સત્ય, અહિંસા, કરુણા, પ્રામાણિકતા, સહનશીલતા, વડીલો પ્રત્યે આદર અને રાષ્ટ્રપ્રેમ જેવા સદ્ગુણોનું સિંચન કરે તેને મૂલ્યનિષ્ઠ શિક્ષણ કહેવાય. સ્વામી વિવેકાનંદે સાચું જ કહ્યું હતું કે આપણને એવા શિક્ષણની જરૂર છે જેનાથી ચરિત્રનું નિર્માણ થાય, મનની શક્તિ વધે, બુદ્ધિનો વિકાસ થાય અને મનુષ્ય પોતાના પગ પર ઊભો રહી શકે. હવે આપણે જોઈએ કે આજના સમયમાં તેની જરૂરિયાત કેમ. આજે સમાજ કટોકટીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ભૌતિક સમૃદ્ધિ વધી છે, પણ નૈતિક અધપતન થયું છે. તેની પાછળના મુખ્ય કારણો અને મૂલ્યનિષ્ઠ શિક્ષણની જરૂરિયાત નીચે મુજબના મુદ્દાઓથી સમજી શકાય. તો સૌથી પહેલો મુદ્દો છે માનવીય સંવેદનાઓનો અભાવ. આજના અતિ સ્પર્ધાત્મક યુગમાં માણસ યંત્ર જેવો બની ગયો છે. ભણવામાં માત્ર ગુણ લાવવાની હોડ જામી છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં સહાનુભૂતિ, પરોપકાર અને ત્યાગ જેવા ભાવો ઘટતા જાય છે. બીજો મુદ્દો છે વધતા ગુનાખોરી અને ભ્રષ્ટાચાર. ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા લોકો પણ ભ્રષ્ટાચાર, સાયબર ક્રાઇમ અને આર્થિક કૌભાંડોમાં સંડોવાયેલા જોવા મળે છે. આ દર્શાવે છે કે જ્ઞાન તો વધ્યું છે, પણ વિવેક ઘટ્યો છે. પછીનો મુદ્દો છે સામાજિક અને કૌટુંબિક વિખવાદ. સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે, વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, નવી પેઢીમાં સહનશીલતા અને જતું કરવાની ભાવના ઓછી થઈ રહી છે, જેનું મુખ્ય કારણ મૂલ્યોનો અભાવ છે. પછીનો મુદ્દો છે ડિજિટલ યુગના પડકારો. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આ યુગમાં બાળકો ખૂબ નાની ઉંમરે અયોગ્ય સામગ્રીના સંપર્કમાં આવે છે. જો તેમની પાસે નૈતિક મૂલ્યોનું પીઠબળ નહીં હોય તો તેઓ ડિજિટલ દુનિયાના દૂષણોમાં ભટકી જશે. હવે આપણે જોઈએ મૂલ્યનિષ્ઠ શિક્ષણની અમલવારીમાં પડકારો અને ઉપાયો. શિક્ષણમાં મૂલ્યોનું સિંચન કરવું એ માત્ર કોઈ એક વિષય ભણાવવા પૂરતું સીમિત નથી. તેના માટે ત્રિવેણી સંગમ જરૂરી છે: માતા પિતા, શિક્ષક અને સમાજ. પછીનો આપણે મુદ્દો જોઈએ એમાં તો કે પરિવારની ભૂમિકા. બાળકનું પ્રથમ પ્રહર ઘર છે. માતા પિતાના આચરણમાંથી બાળક સૌથી વધુ શીખે છે. ઘરમાં પ્રેમ અને સંસ્કારનું વાતાવરણ હોવું અનિવાર્ય છે. બીજો મુદ્દો જોઈએ શિક્ષક અને શાળાની ભૂમિકા. ટાટ પરીક્ષા પાસ કરીને વર્ગખંડમાં જનારા ભાવિ શિક્ષકો તરીકે આપણી જવાબદારી સૌથી વિશેષ છે. શિક્ષક પોતે રોલ મોડેલ હોવો જોઈએ.
પ્રવાસો, રમતગમત, પ્રાર્થના સભા અને મહાપુરુષોના જીવન ચરિત્રના માધ્યમથી વિદ્યાર્થીઓમાં મૂલ્યો રોપી શકાય. પછી આપણે આગળનો મુદ્દો જોઈએ, પાઠ્યક્રમમાં પરિવર્તન. નવી શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 પણ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને કૌશલ્ય આધારિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગોખણપટ્ટીના બદલે જીવનલક્ષી શિક્ષણ આપવું જરૂરી છે. હવે આપણે અંતે ઉપસંહાર જોઈએ. મૂલ્ય વગરનું શિક્ષણ એ સુગંધ વગરના કાગળના ફૂલ જેવું છે, જે દેખાવમાં સુંદર લાગે પણ જીવનને સુવાસિત કરી શકતું નથી. જો આપણે ભારતને ફરીથી જગતગુરુ બનાવવો હોય અને એક સ્વસ્થ, શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરવું હોય તો શિક્ષણની ધારા બદલવી જ પડશે. કેવળ અક્ષર જ્ઞાન નહીં, પણ આત્મજ્ઞાન અને નૈતિકતાસભર શિક્ષણ આપવું એ આજના સમયની પ્રચંડ માંગ છે. જે દિવસે આપણી શાળાઓમાંથી માત્ર રેન્કર્સ નહીં, પણ સારા માણસો બહાર આવવાનું શરૂ થશે, તે દિવસે મૂલ્યનિષ્ઠ શિક્ષણનો ઉદ્દેશ્ય સાર્થક થશે. હવે ટાટ HS મેઇન્સ પરીક્ષા માટે ખાસ ટિપ્સ જોઈ લઈએ. આ નિબંધમાં વપરાયેલા સુવિચારો, દાખલા તરીકે સ્વામી વિવેકાનંદનું કથન, પરીક્ષામાં પેન બદલીને અથવા અંડરલાઇન કરીને હાઇલાઇટ કરવા. બીજો મુદ્દો છે એમાં લખાણ એકદમ સ્પષ્ટ, જોડણી શુદ્ધ અને યોગ્ય પેરેગ્રાફ સાથે હોવું જરૂરી છે. તો આજનો આપણો નિબંધ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી અમને જણાવજો. જો તમને અમારો આ નિબંધ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.